નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો તેમાં ટોપિક વાહકો અને અવાહકો વિશે અભ્યાસ કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ ટોપિક ચાલુ કરીએ। વાહકો અને અવાહકો। धातुना एक सळियाने हाथ में राखी ऊन साथे घसता विद्युतभारित थयो होवानो कोई संकेत जणातो नथी। विद्यार्थी मित्रों, धातुनो एक सळियो छे तेने जो आपणे हाथ में राखी अने ऊन साथे घसीए तो ते विद्युतभारित थयो छे तेवो कोई संकेत जणातो नथी। जो के लाकड़ा अने प्लास्टिकना हेन्डल अथवा तो हाथा लाकड़ा अथवा तो प्लास्टिकना हाथावाळा विद्युतनो सळियो तेना धातुना भागने स्पर्श्या सिवाय विद्यार्थी मित्रों जे धातुनो सळियो छे ते धातुना भाग छे जे सळियानो तेने आपणे स्पर्श्या सिवाय ऊन साथे घसवामां आवे तो ते विद्युतभारित थयो होवानो संकेत आपे छे। विद्यार्थी मित्रों, અહીં જો આપણે ધાતુનો ભાગ છે તેને અટકી રાખીએ અને ઊન સાથે ઘસીએ તો તે વિદ્યુતભારિત થયો છે તેવો કોઈ સંકેત જણાતો નથી। परंतु जो विद्यार्थी मित्रों तेना लाकड़ा अथवा तो प्लास्टिकना हाथावाळा धातुना सळियो छे अने जे धातुनो भाग छे तेने स्पर्श्या सिवाय आपणे ऊन साथे घसीए तो ते विद्युतभारित थयो छे तेवो संकेत आपे छे। धारो के आपणे तांबाना एक तारने तटस्थ बरूनी गोળી સાથે જોડીએ અને જે બીજા છેડાને ऋण विद्युतभारित प्लास्टिकना सळिया साथे जोड़ीए। અહીં विद्यार्थी मित्रों આપણે એક તાંબાનો તાર લેવાનો છે અને તેના એક છેડાને બરુની તટસ્થ ગોળી સાથે જોડવાનો છે અને બીજા છેડાને એક ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડવાનો છે। તો આપણને જણાશે કે બરુની ગોળીઓ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આ ઘટનામાં શું થાય છે કે बरूनी गोળી છે તે વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે એટલે કે પ્લાસ્ટિકનો સળિયો છે જેના પર ઋણ વિદ્યુતભાર રહેલો હતો તે તાંબાના તારમાંથી સ્થાનાંતરિત થઈ એટલે કે વહન પામી અને બરૂની ગોળીઓ છે તેના પર સ્થાનાંતર થાય છે। આવો જ પ્રયોગ તાંબાના તારને સ્થાને નાયલોનની દોરી અથવા તો રબર બેન્ડ સાથે કરવામાં આવે तो प्लास्टिकना सळिया परथी बरूनी गोळीओ पर कोई विद्युतभारनुं स्थानांतरण थतुं नथी। विद्यार्थी मित्रों, आ घटनामां शुं थाय छे के आपणे जे ते आ प्रयोगमां तांबाना तारनी जग्याए नायलोननी दोरी अथवा तो रबर बेन्डनो उपयोग करवानो छे અને જો રબર બેન્ડ અથવા નાયલોનની દોરીનો ઉપયોગ કરવામાં આવે તો જે ઋણ ભારિત વિદ્યુતભારિત છે જે ઋણ વિદ્યુતભાર કરેલો પ્લાસ્ટિકનો સળિયો છે તેમાંથી છે કોઈ પણ વિદ્યુતભાર વહન પામી અને જે બરૂની ગોળીઓ છે તેમાં સ્થાનાંતર થતો નથી કારણ કે આ જે નાયલોનની દોરી અથવા તો રબર બેન્ડ છે તે અવાહક છે અને તાંબાનો તાર છે તે સુવાહક છે। સળિયાથી ગોળી તરફ વિદ્યુતભારનું સ્થાનાંતરણ કેમ થયું છે? અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછેલ છે કે સળિયાથી ગોળી તરફ વિદ્યુતભારનું સ્થાનાંતરણ કેમ થયું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તાંબાનો તાર છે તે અવાહક છે ને અવાહક છે તેથી તે વિદ્યુતભારને સરળતાથી વહન પામવા દે છે। તેથી વિદ્યુતભાર છે તે પ્લાસ્ટિકના સળિયામાંથી થઈ અને તાંબાના તારમાં વહન પામી અને બરૂની ગોળીઓ ઉપર સ્થાનાંતરિત થયો હશે। કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક દ્રવ્યો છે તે વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે અને બીજા થવા દેતા નથી। વિદ્યાર્થી મિત્રો, કેટલાક દ્રવ્યો એવા હોય છે કે જે વિદ્યુતને તેમની અંદરથી સહેલાઈથી પસાર થવા દે છે અને કેટલાક દ્રવ્યો એવા હોય છે કે જે વિદ્યુતને તેમની અંદરથી સહેલાઈથી પસાર થવા દેતા નથી। જેઓ તેમાંથી विद्युतने सहेलाईथी पसार थवा दे छे तेमने सुवाहक अथवा वाहको कहे छे। विद्यार्थी मित्रों, एवा द्रव्यो के जे पोतानी अंदरथी विद्युतभारने सहेलाईथी पसार थवा दे छे तेमने सुवाहक कहे छे।
તેમની પાસે વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય. વિદ્યાર્થી મિત્રો, આ જે સુવાહકો છે, તાંબાનો તાર કે કોઈ પણ ધાતુનો તાર હોય છે, તેમની પાસે એવા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે કે જે છે એ દ્રવ્યમાં મુક્ત રીતે ગતિ કરવા માટે લગભગ મુક્ત રહેલા હોય છે કે તે દ્રવ્યમાં ગતિ કરી શકે છે. ધાતુઓ માનવ તથા પ્રાણી શરીર અને પૃથ્વી વાહકો છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ આપણે માનવ શરીર, પ્રાણી શરીર અને પૃથ્વી છે, આપણે બધા છે તે સુવાહક છે એટલે કે વાહકો છે. કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું જેવા મોટા ભાગની અધાતુઓ તેમાંથી વિદ્યુતભાર પસાર થવાને મોટો અવરોધ દાખવે છે. એટલે કે તે છે વિદ્યુતભારને તેમની અંદરથી પસાર થવા દેતા નથી, તેથી તેમને અવાહક કહે છે. મોટા ભાગના પદાર્થો ઉપર જણાવેલા બેમાંથી એક વર્ગમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મોટા ભાગના પદાર્થો છે તે ઉપર જણાવેલા બેમાંથી કોઈ પણ એક વર્ગમાં આવે છે, કાં તો સુવાહક વર્ગમાં અથવા તો અવાહક વર્ગમાં. જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈ સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિપરીત થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વિદ્યુતભાર છે તે બીજી જગ્યાએથી સ્થાનાંતર પામી અને સુવાહકની સપાટી પર જાય છે તો ત્યારે તે સુવાહકની સમગ્ર સપાટી ઉપર સંપૂર્ણ રીતે ફેલાઈ જાય છે, એટલે કે ગોઠવાઈ જાય છે. સમાન રીતે વિદ્યુતભારની સપાટી હોય છે તેના ઉપર ગોઠવાઈ જાય છે. અને તેથી ઉલટું, જ્યારે અવાહક પર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે જ સ્થાને રહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તે અવાહકની સમગ્ર સપાટી પર ફેલાતો નથી અને જે જગ્યાએ મૂકવામાં આવેલો હોય તે જ જગ્યાએ પડ્યો રહે છે. આવું કેમ થાય છે તમે હવે પછીના પ્રકરણમાં શીખશો. વિદ્યાર્થી મિત્રો, આ ઘટના કેવી રીતે થાય છે તે આપણે આગળના પ્રકરણમાં શીખશું. દ્રવ્યનો આ ગુણધર્મ આપણને એ જણાવે છે કે સાથી નાયલોન કે પ્લાસ્ટિકના કાંચકા વડે સૂકા વાળ ઓળાવતા અથવા તો ઘસવાને કારણે તેઓ વિદ્યુત ભારિત પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કે સાથી નાયલોન અથવા તો પ્લાસ્ટિકનો જે કાંસકો હોય છે, દાંતીઓ, તેના વડે આપણે સૂકા વાળ ઓળાવીએ અથવા તો તેની સાથે ઘસીએ તો તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને પછી તે કાંસકાને કાગળના ટુકડાની નજીક લઈ જાય, નાના નાના કાગળના ટુકડાની નજીક, તો તે છે કાગળના ટુકડાને આકર્ષે છે, જે જણાવે છે કે તેના ઉપર વિદ્યુતભાર છે તે એકત્રિત થયેલો છે. પણ સમસી જેવા ધાતુનો પદાર્થ વિદ્યુતભાર પ્રાપ્ત કરતો નથી. વિદ્યાર્થી મિત્રો, જો સમસી જેવો ધાતુનો પદાર્થ આપણે સૂકા વાળ સાથે ઘસીએ તો તે વિદ્યુતભાર પ્રાપ્ત કરતો નથી. એવું શા માટે થાય છે? કારણ કે ધાતુ પરનો વિદ્યુતભાર આપણા શરીર મારફતે જમીનમાં સ્ખલન પામે છે, એટલે કે જતો રહે છે. વિદ્યાર્થી મિત્રો, જતો રહે છે. આપણે જે ધાતુની સમસી છે તેને આપણે હાથ વડે પકડેલી હોય અને આપણે વાળ સાથે ઘસીએ એટલે જે વિદ્યુતભાર છે તે આપણા શરીર મારફતે વહન પામી અને જે પૃથ્વી છે, જમીન, તેમાં સ્ખલન એટલે કે તેમાં જતો રહે છે. કારણ કે આપણે સુવાહક છે, કારણ કે બંને વિદ્યુતના સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમસી જે ધાતુ છે અને આપણે બંને સુવાહક છે, તેથી વિદ્યુતભાર છે તે આપણા શરીર મારફતે વહન પામી અને જમીનની અંદર દાખલ થઈ જાય છે. જ્યારે આપણે એક વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રસી સંપર્ક કરવામાં આવતા સુવાહક એટલે કે આપણા શરીર જેવા મારફતે જમીનમાં પસાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક વિદ્યુતભારિત પદાર્થ એટલે કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ છે તેને પૃથ્વીના સંપર્કમાં આપણા શરીર વડે અથવા તો કોઈ પણ ધાતુના તાર વડે સંપર્કમાં લાવીએ, પૃથ્વીના સંપર્કમાં, તો તે ક્ષણિક પ્રવાહ રચે છે અને બધો વિદ્યુતભાર છે તે પૃથ્વીમાં સમાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારો પૃથ્વી સાથે વહેંચણીની આ ક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યુતભારોની પૃથ્વી સાથે આ જે વહેંચણી છે એટલે કે વિદ્યુતભાર પૃથ્વીમાં સમાઈ જાય છે, આ
પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે તમારા ઘરોમાં અર્થિંગ કરેલું હશે, ગ્રાઉન્ડિંગ કરેલું હોય છે, જેના લીધે જો વિદ્યુત આંચકો આપણને લાગતો નથી. તે તમે પ્રકરણ 10 માં તેના વિશે અભ્યાસ કરીને આવેલા છો કે વધારાનો વિદ્યુતભાર છે તે જમીનમાં ગ્રાઉન્ડિંગ થઈ જાય છે અને આપણને વિદ્યુત આંચકો લાગતો નથી. અર્થિંગ વિદ્યુત પરિપથ અને ઉપકરણોને એક સલામતી પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અર્થિંગ છે તે વિદ્યુત પરિપથો, ઉપકરણો અને આપણને પણ ખૂબ જ સારી સલામતી પૂરી પાડે છે. એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટીને તે પ્લેટને જાડા ધાતુના તાર બહાર કાઢી તેમને મકાનો અથવા તો વિદ્યુતના મુખ્ય સપ્લાયર સાથે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છો કે ઊંડો ખાડો ગોળી અને તેમાં ધાતુની પ્લેટ નાખી અને તેમાંથી એક જાડો તાર કાઢવામાં આવે છે અને તેને ઘરના જે વિદ્યુતના પરિપથો હોય તેમાં જોડવામાં આવે છે, જેથી તે અર્થિંગ સ્વરૂપે આપણે ઉપયોગમાં લઈ શકીએ. આના વિશે તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં અભ્યાસ કરી ચૂકેલા છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આપણા મકાનો વિદ્યુતના વાયરિંગમાં 3 વાયર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે મકાનો હોય છે તેના જે વાયરિંગ છે તેમાં મુખ્યત્વે 3 વાયરિંગ હોય છે. જીવંત એટલે કે લાઈવ, તેને ફેઝ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું આવે છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ અને બીજું આવે છે અર્થ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે જીવંત વાયર છે તે મોટા ભાગે લાલ રંગનો વપરાય છે અને જે તટસ્થ અથવા તો ન્યુટ્રલ વાયર છે તે કાળા રંગનો વપરાય છે અને અર્થ વાયર છે તે લીલા રંગનો વપરાય છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરમાં મુખ્યત્વે આ લાલ, કાળો અને લીલા વાયર ઉપયોગમાં લેવાતા હોય છે. પ્રથમ 2 તાર પાવર સ્ટેશનથી વિદ્યુત લાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રથમ 2 તાર છે તે પાવર સ્ટેશનથી વિદ્યુત લાવે છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આમાં એક જે જીવંત વાયર છે તે વિદ્યુતને લાવે છે અને બીજો જે ન્યુટ્રલ વાયર છે તે ફરી લઈ જાય છે. તે આપણે આગળના પ્રકરણમાં આગળ જેમ અભ્યાસ કરશું તેમ તમને સમજ પડતી જશે. અને ત્રીજો તાર દાટેલી પ્લેટ સાથે જોડીને અર્થ કરી દીધેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજો લીલા રંગનો તાર છે તેને દાટેલી પ્લેટ છે જે અર્થિંગ કરેલ છે તેના સાથે જોડી દેવામાં આવે છે. વિદ્યુત ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી જેવા ઉપકરણોની ધાતુના આવરણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જોયું હશે કે વિદ્યુત ઇસ્ત્રી છે, ટીવી છે અને રેફ્રિજરેટર છે એવા ઉપકરણો છે તેની જે બોડી છે તે ધાતુની બનેલી હોય છે, તે અર્થ કરેલા તાર સાથે જોડેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધાતુની બોડીઓ છે આવા ઉપકરણની તે છે તે આજે અર્થિંગ કરેલા તાર છે લીલા રંગના તાર સાથે જોડેલું હોય છે. જ્યારે કોઈ ખામી સર્જાય એટલે કે કોઈ પણ તાર તેમાંથી છૂટી જાય અને આ જો તેમની બોડી છે ધાતુની તેને અટકી જાય અને આપણને તે બોડીને અટકીએ તો આપણે વિદ્યુત આંચકો લાગે. તેથી આ જે લીલા રંગનો અર્થિંગ વાયર છે તે બોડી સાથે છોડી દેવામાં આવે છે. તેથી જીવંત તાર ધાતુના આવરણને સ્પર્શે ત્યારે વિદ્યુતભાર ઉપકરણને નુકસાન કર્યા સિવાય, માનવોને હાનિ પહોંચાડ્યા સિવાય જમીનમાં વહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જો અર્થિંગ કરેલો હોય તો જો આ જીવંત વાયર છે ફેઝ વાયર તે ધાતુની બોડી એટલે કે આવા ઉપકરણની ધાતુની બોડીને અડી જાય તો છે તે આપણને અથવા તો ઉપકરણને નુકસાન પહોંચાડતો નથી અને જમીનમાં આ જે અર્થિંગ વાયર છે તેને મારફતે વહી જાય છે. નહીં તો માનવ શરીર સુવાકશે, તેથી હાનિ અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો આ અર્થિંગ વાયર ન હોય તો આપણે તેમને અટકીએ તો આપણું શરીર સુવાકશે. તેથી વિદ્યુતભાર આપણા શરીરની મારફતે જમીનમાં વહેશે અને આપણે વિદ્યુત આંચકો લાગે છે અને હાનિ પણ પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિકમાં વાહકો અને સુવાહકો વિશે અને આવી કેટલીક માહિતી મેળવી. હવે આપણે આગળનો ટોપિક પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એ શીખ્યું કે ઘસવાથી વિદ્યુત ભાર થાય છે, પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર એવું નથી. વિદ્યુત ભારિત છે તે પ્રેરણ દ્વારા પણ વિદ્યુત ભારિત કરી શકાય છે. તો તે કેવી રીતે થાય છે ચાલો આપણે જોઈએ.
જ્યારે આપણે બરુની ગોળીઓને વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાઓનો સ્પર્શ કરાવીએ ત્યારે સળિયા પરનો કેટલોક ઋણ વિદ્યુતભારો બરુની ગોળીઓ પર સ્થાનાંતરિત થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું તે મુજબ આપણે જ્યારે પ્લાસ્ટિકના સળિયો છે જે વિદ્યુતભારિત કરેલ છે ઋણ વિદ્યુતભારિત, તેને બરુની ગોળીઓને અટકાવીએ તો તે છે કેટલોક વિદ્યુતભાર છે તેમાંથી સ્થાનાંતરિત થઈ અને આ જે બરુની ગોળીઓ છે તેના પર આવી જાય છે। તો આને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું। તે વિદ્યાર્થી મિત્રો સ્પર્શક દ્વારા વિદ્યુતભારિત થયેલ એમ કહેવાય અને તે પણ વિદ્યુતભારિત બને છે। આમ બરુની ગોળીઓ સ્પર્શકથી વિદ્યુતભારિત થઈ। વિદ્યાર્થી મિત્રો, આ ઘટનાને સ્પર્શકથી વિદ્યુતભારિત બરુની ગોળીઓ સ્પર્શકથી વિદ્યુતભારિત થઈ તેમ કહેવાય। હવે પછી તે પ્લાસ્ટિકના સળિયા દ્વારા અપાકર્ષણ પામે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત હતો અને એ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળીઓ સાથે અડાકવામાં આવ્યો એટલે પ્લાસ્ટિકના સળિયા પણ ઋણ વિદ્યુતભાર અને બરુની ગોળીઓ પણ ઋણ વિદ્યુતભાર એટલે બંને સમાન પ્રકારનો વિદ્યુતભાર ધરાવે। તેથી આપણે જાણીએ છીએ કે જો તે બંનેને નજીક લાવવામાં આવશે તો તે બંને સમાન પ્રકારના વિદ્યુતભાર ધરાવતા હોવાને લીધે અપાકર્ષણ પામશે। પણ જો કાચનો સળિયો કે જે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે તેના દ્વારા આકર્ષણ પામશે। વિદ્યાર્થી મિત્રો, આ જે બરુની ગોળીઓ છે તેને કાચનો સળિયાની નજીક એટલે કે તે વિદ્યુત ઋણભાર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ઋણભાર એટલે કે ધન વિદ્યુતભાર ધરાવે છે તેની નજીક આ ઋણ વિદ્યુતભારિત બરુની ગોળીઓ છે તેને લઈ જવામાં આવે તો તે આકર્ષણ પામશે કારણ કે તે અસમાન વિદ્યુતભાર છે બે તે એકબીજાને આકર્ષે છે। આમ છતાં વિદ્યુતભારિત સળિયા શા માટે હલકા પદાર્થોને આકર્ષે છે એવો પ્રશ્ન છે કે જેનો હજી આપણને જવાબ આપવાનો બાકી છે। વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે જો અસમાન વિદ્યુતભાર હોય તો તે એકબીજાને આકર્ષે છે અને સમાન વિદ્યુતભાર હોય તો તે એકબીજાને અપાકર્ષે છે, પરંતુ જો આ વિદ્યુતભારિત સળિયાઓ છે તે હલકા પદાર્થોને કેમ આકર્ષે છે? આપણે નીચેના પ્રયોગ કરીશું થતું અને તે સમજવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે જે દર્શાવેલ છે તે પ્રયોગો કરશું અને તે પ્રશ્ન સમજીએ। અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ 1.4 એમાં દર્શાવ્યા મુજબ અવાહક સ્ટેન્ડ પર ટેકાવેલા બે ધાતુના ગોળાઓ A અને B સંપર્કમાં લાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ વિદ્યાર્થી મિત્રો 1.4 છે તે 1.4 માં વિદ્યાર્થી મિત્રો આ જે A આકૃતિ છે તેમાં A અને બે ધાતુના ગોળા છે A અને B તે બંનેને સંપર્કમાં લાવવાના છે। એક ધન વિદ્યુતભારિત સળિયો કોઈ એક ગોળા દાખલા તરીકે A ની નજીક તેને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખી લાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં જો તમને દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે બીજો કોઈ એક વિદ્યુતભારિત સળિયો છે કે જે વિદ્યાર્થી મિત્રો અહીં ધન વિદ્યુતભારિત છે તે ધન વિદ્યુતભારિત સળિયાને એ ધાતુનો ગોળો છે તેને સ્પર્શની તે રીતે તેની નજીક લાવવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા તરફ આકર્ષાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ ધાતુનો સળિયો છે તે ધન વિદ્યુતભારિત છે અને ગોળામાં જે છે તે ઋણ વિદ્યુતભારિત મુક્ત ઋણ વિદ્યુતભારિત છે ઇલેક્ટ્રોન છે તે ગોળા તરફ આકર્ષાય છે। આના લીધે ગોળા B ની દૂરની સપાટી પર વધારાનો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગોળો B છે તેની દૂરની સપાટીએ જે ધન વિદ્યુતભાર છે તે એકત્રિત થયેલો છે। બંને પ્રકારના વિદ્યુતભારો ધાતુના ગોળાઓમાં બંધિત છે અને તે સટકી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઋણ અને ધન વિદ્યુતભારો છે જે બે પ્રકારના વિદ્યુતભારો છે તે જે ધાતુના ગોળા છે તેમાં બંધિત છે તે તેમાં ગતિ કરી શકે છે પણ તે ગોળાની બહાર નથી આવી શકતા, તેમાંથી સટકી શકતા નથી। તેથી તેઓ આકૃતિ 1.2 માં દર્શાવ્યા મુજબ સપાટી પર રહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે તે તેની સપાટી પર રહી શકે છે પણ સટકી શકતા નથી।
એ ગોળાની ડાબી સપાટી પર વધારાનો ઋણ વિદ્યુત ભાર અને બી ગોળાની જમણી સપાટી પર વધારાનો ધન વિદ્યુત ભાર છે। વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સળિયો છે તે ધન વિદ્યુત ભારિત હતો, તેથી એ ગોળાની જે ડાબી સપાટી છે તેના ઉપર ઋણ વિદ્યુત ભાર ભેગો થયો છે અને જે બી ગોળો છે તેની જમણી સપાટી પર છે તે ધન વિદ્યુત ભાર ભેગો થયો છે। આમ છતાં ગોળાઓમાં બધા જ ઇલેક્ટ્રોન એની ડાબી સપાટી પર એકઠા થયા નથી। વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આમ છતાં પણ ગોળાઓના બધા જ ઇલેક્ટ્રોન છે એ એની ડાબા સપાટી પર એકઠા થયા નથી, કારણ કે આ જે ઇલેક્ટ્રોન છે જે ડાબી સપાટી પર તમને દેખાય છે તે મુક્ત ઇલેક્ટ્રોન છે। જેમ જેમ એની ડાબી સપાટી પર ઋણ વિદ્યુતભાર જમા થવાનું શરૂ થાય છે ત્યારે બીજા ઇલેક્ટ્રોન આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા આકર્ષણ અનુભવે છે અને થોડા સમયમાં સળિયાના આકર્ષણના બળની અસર અને જેમાં થયેલા વિદ્યુતભારને લીધે થતા અપાકર્ષણ બળ અસર હેઠળ સંતુલન રચાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં જે છે તે આકર્ષણ અને અપાકર્ષણના લીધે જે એક સંતુલન સ્થપાય છે, તેથી બધા જ ઇલેક્ટ્રોન છે તે ગોળાની સપાટી પર એકત્રિત થતા નથી। સંતુલન સ્થિતિ દર્શાવે છે કે આ પ્રક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે। વિદ્યાર્થી મિત્રો જે સંતુલન સ્થિતિ અત્યારે તમને દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ બી માં, વિદ્યાર્થી મિત્રો એ સંતુલન સ્થિતિને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે। લગભગ તત્ક્ષણ એટલે કે તરત જ બને છે। આ જે વિદ્યાર્થી મિત્રો આ ઘટના છે જે સંતુલન સ્થપાય છે તે તરત જ બની જાય છે। જ્યાં સુધી કાચનો સળિયો ગોળાની નજીક રાખેલો હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુતભાર સપાટી પર રહે છે। વિદ્યાર્થી મિત્રો આ જે કાચનો સળિયો છે વિદ્યાર્થી મિત્રો આ જે કાચનો સળિયો છે તે ગોળાની નજીક રહેશે ત્યાં સુધી આ જે સપાટી પર ઇલેક્ટ્રોન છે તે રહેશે। જો સળિયો દૂર કરવામાં આવે તો વિદ્યુતભાર પણ કોઈ બાહ્ય બળ લાગતું નથી અને તેઓ તેમની મૂળ તટસ્થ અવસ્થામાં પુનઃ વિપરીત થાય છે। વિદ્યાર્થી મિત્રો જો આ જે સળિયો છે તેને દૂર કરી દેવામાં આવે તો આ જે વિદ્યુતભારો છે તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી અને તે છે તેઓની મૂળ તટસ્થ અવસ્થામાં પુનઃ વિપરીત થાય છે। આકૃતિ 1.4c માં દર્શાવ્યા મુજબ એક ગોળાની નજીક કાચના સળિયાને હજી પકડી રાખીને બે ગોળાઓને થોડા અંતરે અલગ કરો। વિદ્યાર્થી મિત્રો અહીં જો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ બી માં બંને ગોળાઓ નજીક હતા અને અહીં આકૃતિ સી માં આ જે સળિયો છે કાચનો સળિયો તેને એ ગોળાની નજીક રાખી અને એ અને બી બંને ગોળાને થોડા દૂર કરવાનું કહે છે। બે ગોળાઓ વિરુદ્ધ પ્રકારે એટલે કે વિજાતીય વિદ્યુતભારો થયેલા જણાય છે અને એકબીજાને આકર્ષે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ સી માં તમે જોઈ શકો છો કે આ જે એ ગોળો છે એ તેના ઉપર ઋણ વિદ્યુતભાર છે અને ગોળો બી છે તેના પર ધન વિદ્યુતભાર છે, તેથી તે એકબીજાને આકર્ષે છે। સળિયાને દૂર કરો અને આકૃતિ 1.4d માં દર્શાવ્યા પ્રમાણે ગોળા પરનો વિદ્યુતભાર પુનઃ ગોઠવણી પામશે। વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જો સળિયાને હવે દૂર કરી દેવામાં આવે તો જે ગોળા પરનો વિદ્યુતભાર છે તે પુનઃ ગોઠવણી પામે છે। હવે ગોળાઓને સારા એવા દૂર કરો અને તેમની ઉપરના વિદ્યુતભારો તેમની સપાટી પર નિયમિત રીતે વિતરિત થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ 1.14e માં તમે જોઈ શકો છો કે એ અને બી ગોળો છે તે બંનેને થોડા વધારે અંતરે દૂર કરવામાં આવે તો જે એ ગોળા પરનો ઋણ વિદ્યુતભાર અને બી ગોળા પરનો ધન વિદ્યુતભાર છે તે ગોળાની સમગ્ર સપાટીમાં નિયમિત એટલે કે સમાન રીતે ગોઠવાઈ જાય છે। આ પ્રક્રિયામાં ધાતુના એક ગોળા સમાન અને વિજાતીય રીતે વિદ્યુત પ્રકારે વિદ્યુતભારિત થાય છે। આ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો અને ધન વિદ્યુતભારિત કાચનો સળિયો તેનો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી। વિદ્યાર્થી મિત્રો આમાં તમે એવું જાણવા મળે છે કે જે કાચનો સળિયો છે અહીં વિદ્યાર્થી મિત્રો જે કાચનો સળિયો છે તે કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી અને તેનો વિદ્યુતભાર ગુમાવ્યા સિવાય આ જે એ અને બી ગોળા છે
તે બંને ગોળાઓને વિદ્યુતભારિત કરી દીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા કરતાં અલગ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારિત કરવાની ક્રિયા છે તે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા કરતાં અલગ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરાવીએ તો જે તે એક પદાર્થથી બીજા પદાર્થમાં ચાલ્યા જાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવ્યું હોત તો જે કાચનો સળિયો છે, આ જે કાચનો સળિયો છે તેનો વિદ્યુતભાર છે તે આ એ ગોળામાં આવી જાત અને કાચના સળિયા પર વિદ્યુતભાર છે તે બચત નહીં. જ્યારે વિદ્યુતભારિત સળિયા હલકા પદાર્થને નજીક લાવવામાં આવે ત્યારે આવી અસર થાય છે અને સળિયો પદાર્થ પર નજીક સપાટી પર વિજાતીય વિદ્યુતભાર પ્રેરિત કરે છે અને સજાતીય વિદ્યુતભાર તે એક પદાર્થની દૂર સપાટી પર જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું છે કે આપણે ઉપર પ્રશ્ન થયેલો કે જ્યારે વિદ્યુતભારિત કોઈ પણ સળિયો છે તે કોઈ પણ આવા પદાર્થ, અવાહક પદાર્થની નજીક લઈ જાય, કાગળના ટુકડા, ઓકે, તો તેમાં છે આવી જ ઘટના થાય છે અને તે પદાર્થની એક બાજુની સપાટી પર છે તે વિજાતીય વિદ્યુતભાર પ્રેરિત થાય છે અને સજાતીય વિદ્યુતભાર છે તે તેનાથી દૂર તરફની સપાટીએ ધકેલાય છે. અને ત્યાર પછી આવું કેવી રીતે થાય છે તેની ક્રિયા હવે પછીના પરિચ્છેદ 1.10 અને 2.10 માં સમજીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જાણી ચૂક્યા હશો કે જે આપણે જે દાંતીઓ છે તેને સુકાવામાં ઘસીએ અને ત્યાર પછી કાગળની નજીક લઈ જાય તો તે છે તે દાંતિયા તરફ આકર્ષાય છે. તેનું કારણ હવે તમને તેનો જવાબ મળી ગયો હશે. બે પ્રકારના વિદ્યુતભારોના કેન્દ્રો સહેજ અલગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિરુદ્ધ એટલે કે વિજાતીય વિદ્યુતભારો આકર્ષે છે અને સજાતીય વિદ્યુતભારો અપાકર્ષે છે. આમ છતાં બળનું માન વિદ્યુતભારો વચ્ચેના અંતર પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે બળ લાગે છે તે બળ છે તે વિદ્યુતભારોના અંતર પર આધારિત રાખે છે અને આ કિસ્સામાં આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતાં વધુ છે. પરિણામે કાગળના ટુકડા કે બરુની ગોળીઓ જેવા પદાર્થો હલકા હોવાથી સળિયા તરફ આકર્ષાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે બળ લાગે છે આકર્ષણ અને અપાકર્ષણ બળ, તેમાં આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતાં વધુ છે એટલે અપાકર્ષણ થશે નહીં અને પરિણામ રૂપે આકર્ષણ બળ વધારે હોવાના લીધે જે બરુની ગોળીઓ અને કાગળના ટુકડા છે તે આકર્ષણ પામશે અને તે સળિયા તરફ ખેંચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.